વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાણ તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાણ તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। જો કે ગ્રાસિમ કંપનીના ફાયર ફાઇટરોએ મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી। વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુઝાવવા તંત્રને ભારે કમર કસવી પડી હતી। વાગરા તાલુકામાં 3 મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે, જેમાં વાગરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં મોટા રસાયણ ઉદ્યોગો કાર્યરત છે, પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો છે। આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ, જેવી અનેક ચર્ચાઓ ચોરે અને ચોંટે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। સેકન્ડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ ચૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે। ગત રોજ રાત્રિના વધુ એક ઘટના સર્જાતા એક સિયોસોલ MP1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર GJ39T6273 જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું, જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી। વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્ડરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ બનાવવાની જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી DGVCLની હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય માટે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા GEBના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિરલા ગ્રાસિમના ફાયર ફાઇટરો આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ટેન્કરમાં શિયોસોલ MP1 નામનું રસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી। પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે। આગની ઘટનામાં ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટેન્કરો આગળનો ભાગ આગની ચપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો। હાલ તો આવી ઘટનાઓ સામે પહોંચી વણવા પંથકમાં ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં તેમજ આસપાસના વિસ્તારમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને છે ત્યારે તેની પહોંચી વણવા ફાયર સ્ટેશનના અભાવે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત સર્જે તે વાત નકારી શકાય તેમ નથી।